નમસ્કાર મિત્રો, હું છું ભગીરથ ગોસ્વામી અને આજે આપણે વાત કરીશું કે સરકારશ્રીનું સૂત્ર છે બેટી પઢાઓ બેટી બચાવો. પણ થોડાક દિવસ પહેલાં અમારે તળાજાની બાજુમાં એક હોસ્ટેલમાં એક દીકરીને મારી નાખી ઉપર અગાસી પર પાણીના ટાંકામાં ફેંકી દેવામાં આવી. અને થોડોક ટાઈમ પહેલાં કલકત્તામાં એક નર્સ ઉપર, એક ડૉક્ટર લેડીઝ ઉપર એનું રેપ કરી મર્ડર કરી દેવામાં આવ્યું. અને હમણાં થોડાક દિવસો જ પહેલાં મથુરપુરા પ્રાથમિક શાળા જે ખેડા જિલ્લામાં છે, એક માત્ર 9 વર્ષની દીકરી ઉપર પોતાના શિક્ષક આચાર્ય દ્વારા રેપ કરી અને મર્ડર કરી દેવામાં આવ્યું. તો સરકારશ્રીની મારે એક જ વિનંતી છે કે આ જે રેપની પરંપરા છે એ ક્યાં સુધી ચાલુ રહેશે. પણ આના માટે તમારે કાયદો બદલવાની જરૂર છે. મેં જે આના પહેલાંના એક વિડીયોમાં કીધું હતું કે અહીંયા રેપ થાય, અહીંયા આરોપી પકડાય અને અહીંયા એની સજા મોત જ હોય. પણ અત્યારે સરકાર એવું નથી કરતી. સરકાર શું કરે ખબર છે કે રેપ કરીને જે આરોપી પકડાય એને જેલમાં નાખે. જેલમાં નાખે અને જ્યાં સુધી એનો કેસ ચાલે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, ત્યાં સુધી એની સેવા કરશે. સેવામાં શું કરે ખબર છે? આરોપી કોઈ પણ પકડાય એટલે એને જેલમાં નાખે અને જેલમાં નાખીને સવારે ટાઈમો ટાઈમ ઉઠાડે, બપોરે ટાઈમો ટાઈમ જમાડે, બપોરે ચા પાણી, સવારે ચા પાણી નાસ્તો, રાત્રે પાછું જમવાનું અને રાત્રે પાછું એને સૂવાની પણ સુવિધા કરી દે છે. તો આવા કાયદાથી જે નવો આરોપી બને છે એને કોઈ પણ જાતનો મનમાં ડર નથી. એટલે આ રેપના કિસ્સા હંમેશા ચાલુ રહે છે. એટલે સરકારશ્રીને એક દિલથી રિક્વેસ્ટ કે તમે જે આ કાયદો છે ને એ કાયદો બદલો. તમે જો કાયદા નવા લાવી શકતા હો, કાયદા અમુક રદ કરી શકતા હો, કાયદા બદલી શકતા હો, તો આ કાયદો બદલવાની જરૂર છે. એવો કાયદો લાવો કે રેપ, મર્ડર અને કિડનેપ કરનાર આરોપીને એ કાયદો જોઈને 100 વાર વિચાર આવે કે આ કામ આપણે હવે નથી કરવું. એવો કોઈ કડક કાયદો લાવો. એટલે સરકારશ્રીને એક દિલથી રિક્વેસ્ટ છે કે આ કાયદો તમે બદલશો તો જ આ દેશની બેન દીકરીઓ આપણા દેશમાં સેફ રહેશે, સુરક્ષિત રહેશે. નહીં તો તમારું સૂત્ર છે જ તે કે બેટી પઢાઓ અને બેટી બચાવો. પણ એની જગ્યાએ હવે એક નવું સૂત્ર લગભગ બહાર પડશે કે બેટી પઢાઓ અને બેટી ગુમાવો. આ સૂત્ર લગભગ બહાર પડશે એવું મને લાગે છે. એટલે સરકારશ્રીને એક દિલથી રિક્વેસ્ટ કે આના પર તમે કડકને કડક કાયદો લાવો જેથી કરીને આરોપી વિચાર કરે. અને આ રેપ, મર્ડર અને કિડનેપ હંમેશા ગરીબ ઘરની દીકરી ઉપર જ થાય છે. હમણાં જો કોઈ ફિલ્મ સ્ટાર, કોઈ નેતા, કોઈ ડાયરેક્ટર કે કોઈ મોટા બિઝનેસમેનની દીકરી પર થતું હોત ને તો એની તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાત અને તાત્કાલિક સજા અપાત. પણ એવું નથી. આ હંમેશા જ ગરીબ દીકરી ઉપર થાય છે ને એટલે આની પર કોઈ પાછળ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી. એટલે એક નમ્ર વિનંતી સરકારશ્રીને કે તમે ખુરશી ઉપરથી નીચે ઉતરીને ગરીબ સામું જોવો, ગરીબની વેદના સામું જોવો. બાકી આજનો ગરીબ માણસ કેટલો પીડાય છે, કેટલો હેરાન થાય છે એ તમને ખબર છે. માંડ બસારો ઘરનું પૂરું પાડતો હોય ત્યાં આવા નવા કિસ્સા એને ઘરે બનતા હોય છે. એટલે સરકારશ્રી હવે તમે એકવાર ખુરશી ઉપરથી નીચે ઉતરીને જોવો કે આ દેશમાં શું ચાલી રહ્યું છે, શું બદલવાની જરૂર છે. જય હિન્દ.